સમાજના લોકોએ જ્યારે મને ચૂંટી અને સંસદ સભ્ય બનાવ્યો છે ત્યારે આજના પવિત્ર દિવસે મારા કાર્યાલયનું ઉદ્ઘાટન સંતોના હાથે કર્યું છે। આ વિસ્તારના તમામે તમામ ધારાસભ્યો પણ હાજર છે, જિલ્લા સંગઠનના પ્રમુખ પણ હાજર છે, જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યો, સંગઠનની વિવિધ જવાબદારી સંભાળતા તમામે તમામ આગેવાનો અને આ જિલ્લાના વરિષ્ઠ આગેવાનોની હાજરીમાં આજે જ્યારે મારા કાર્યાલયનું ઓપનિંગ કરવામાં આવ્યું છે ત્યારે હું આ વિસ્તારના કામો માટે સતત જાગૃત રહી અને જ્યારે દિલ્હી ન હોઉં ત્યારે આ વિસ્તારમાં હું દર સોમવારે મારી હાજરી આપવાનો છું। સાથે સાથે આ દિવસે દરેકે દરેક કચેરીના મુખ્ય અધિકારી હાજર રહે અને એની સાથે આ વિસ્તારના પ્રશ્નોની વિસ્તૃત ચર્ચા કરી અને લોકોની સુખાકારીમાં લોકોના કામો કેમ સરળતાથી આપણે પાર કરી શકીએ એના માટેના સતત પ્રયત્નો કરી અને આ વિસ્તાર માટે હું સતત જાગૃત રહીને કામ કરવાનો છું। ત્યારે આજના આ દિવસે હું સુરેન્દ્રનગર વિસ્તારના તમામે તમામ સમાજના લોકોને વિનંતી કરું છું કે તમારા જે કંઈ પ્રશ્નો હોય તે દર સોમવારે હું જ્યારે આ ક્ષેત્રમાં દિલ્હી ન હોઉં ને આ સુરેન્દ્રનગર વિસ્તારમાં હોઉં ત્યારે હાજર રહેવાનો છું। સાથે સાથે આ કાર્યાલય મારું અઠવાડિયાના દરેકે દરેક રજા સિવાયના દરેકે દરેક દિવસે ખુલ્લું રાખવાનું છું। મારો 2 માણસ પણ અહીં રાખવાનો છું। ત્યારે આપના બધા જે કંઈ પ્રશ્નો હોય એ હું હાજર ન હોય ત્યારે અહીં કાર્યાલય સંભાળતા જવાબદાર વ્યક્તિને તમે તમારા કામ સોંપી શકો છો અને ખુલ્લા મનથી બધા જ મારી પાસે કામ લઈને આવો એવી વિનંતી પણ બધાને કરું।